નમસ્કાર મિત્રો, બીકોમ સેમેસ્ટર 6 ની અંદર મોસ્ટ આઈએમપી પ્રશ્નોની આપણે વાત કરીશું. એપ્રિલ અને મે 2022ના રોજ જે પેપર લેવામાં આવ્યું, સબ્જેક્ટ છે ઓડિટિંગ એન્ડ કોર્પોરેટ ગવર્નન્સ 2. ઓકે, બીકોમ સેમેસ્ટર 6 નું છે. ખૂબ જ મોસ્ટ આઈએમપી પેપર છે. તમે ખાસ આ વિડીયો જોઈ લેજો, કેમ કે આવનારી પરીક્ષાની અંદર આમાંથી અમુક પ્રશ્નો તમને બેઠે બેઠા પૂછાઈ શકે તેમ છે. ચાલો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈએ તો ક્વેશ્ચન નંબર 1. કંપની ધારા 2013 મુજબ કંપની ઓડિટ અને કંપની ઓડિટર, જો બે પ્રશ્ન છે. ઓકે, કંપની ધારા 2013 મુજબ કંપની ઓડિટ અને કંપની ઓડિટર નો અર્થ આપો. તે અન્વયે ઓડિટરના હકો, ફરજો અને દૂર કરવાની જોગવાઈઓ જણાવો. ઓકે, ત્રણ ટોપિક પૂછેલા છે તમને કે કંપનીનો જે ઓડિટ છે અને કંપનીનો જે ઓડિટર છે તે બંનેનો અર્થ આપવાનો છે. તે અન્વયે ઓડિટના હકો, ફરજો અને ઓડિટરને દૂર કેવી રીતે કરી શકાય તેની જોગવાઈઓ શું છે તે સમજાવવાનો ક્વેશ્ચન પૂછાયેલો છે. અથવાની અંદર બીજો ક્વેશ્ચન એવી રીતે આપેલો હતો કે કંપની ધારા 2013 અન્વયે ઓડિટરની લાયકાત અને મહેનતાણું સમજાવો. ઓકે, ઓડિટરનું જ પૂછેલું છે એટલે તમને યાદ રાખી લેવાનું કે ઓડિટરનું ક્વેશ્ચન નંબર 1 ની અંદર પૂછાવાની શક્યતા છે. કંપની ધારા 2013 જો તમે તો ક્વેશ્ચન નંબર 1 ની અંદર અથવાનો છે, એ અને બી એમ આપેલા છે. તેની અંદર જોઈએ તો 2013 અન્વયે ઓડિટરની નિમણૂક અને પુનઃ નિમણૂક સમજાવો. હવે તમને ટૂંકમાં સમજાવી દઉં કે આ ક્વેશ્ચન 1 છે પહેલો પ્રશ્ન અને અથવાનો, તો બંનેની અંદર સિમિલર શું છે. પહેલી વાત તો આની અંદર ઓડિટરની વાત થઈ રહી છે. ઓકે, હવે ઓડિટરની અંદર શું શું માંગે છે. જો ઓડિટરનો પહેલો પ્રશ્ન જોઈએ આપણે તો ઓડિટરની અંદર જોઈએ છે કે હકો, તેના હકો શું છે, પછી ફરજો શું છે અને દૂર કરવાની જોગવાઈ શું છે. અહીંયા શું આપી, ત્રણ ઓડિટરની વસ્તુ આપેલી છે. બીજી વાત કરીએ કંપની ધારા અન્વયે ઓડિટરની લાયકાત કીધી છે અને મહેનતાણું, તો આની અંદર ઓડિટરની બે વસ્તુ અને કંપની ધારા 2000 ઓડિટરનું નિમણૂક, બીજું છે પુનઃ નિમણૂક, એટલે આમાં પણ બે વસ્તુ, એટલે ટોટલ જોઈએ આપણે તો 4 ને 3 7 ટોપિક લેવામાં આવ્યા છે માત્ર ઓડિટરના ઉપરથી, કે ઓડિટરની જે હકો છે, ફરજો છે, દૂર કરવાની જોગવાઈઓ છે, લાયકાત છે, મહેનતાણું છે, નિમણૂક અને પુનઃ નિમણૂક, આ 7 વસ્તુ ખાસ કરીને તમે જોઈ લેજો. ટોપિક વ્યાજ તમે તૈયાર કરી લેજો. આપણા પ્લેલિસ્ટની અંદર વિડીયો જોશો તો તેમાં પણ તમને શોર્ટ ટ્રીકથી મળી જશે. ઓકે, ક્વેશ્ચન નંબર 2 જોઈએ આપણે તો ડિવિડન્ડ વિશે સમજૂતી આપી ડિવિડન્ડ અંગે કંપની ધારાની જોગવાઈઓ જણાવો અને તેના પ્રકારો જણાવો. આની અંદર માત્ર એક જ પોઈન્ટ છે કે ડિવિડન્ડ, ચેપ્ટર જ ડિવિડન્ડનો છે. ઓકે, ડિવિડન્ડની અંદર શું કીધું છે તો કંપની ધારાની જોગવાઈઓ, તો પહેલું જોગવાઈ અને બીજું શું છે, પ્રકારો. આ પ્રશ્નની અંદર બે વસ્તુ કરવાની છે. પહેલું ડિવિડન્ડની વ્યાખ્યા કરી નાખવાની, પછી શું કરવાનું, જોગવાઈ અને પ્રકારો કરી નાખવાનો, એટલે આ પ્રશ્ન કમ્પ્લીટ થઈ જશે. આગળ આપણે વાત કરીએ અથવાનો છે ક્વેશ્ચન નંબર 2. નફો અને વહેંચણીપાત્ર નફા વચ્ચે તુલનાત્મક ચર્ચા કરી વહેંચણીપાત્ર નફા અંગે ઓડિટરની ફરજો જણાવો. ઓડિટરની ફરજો શું છે તે પૂછેલું છે, પરંતુ પહેલા પ્રશ્નની અંદર ફરજ પૂછેલી છે, તેવી જ રીતે તમે જો તો બીજા પ્રશ્નની અંદર પણ ઓડિટરની ફરજો પૂછેલી છે, એટલે તમે આ રીતે પણ ગણી શકો. તો આ રીતે તમે યાદ રાખી શકો કે પહેલા પ્રશ્નની અંદર જે ફરજો છે તે કોપી ટુ કોપી બીજા પ્રશ્નની અંદર તમે ફરજો લખી શકો છો. ઓકે, આ રીતે પણ તમારે પહેલા પ્રશ્ન જોઈ લેવાનો છે કે પહેલો, બીજો, ત્રીજો અને ચોથો 4 પ્રશ્નની અંદર જે પણ સિમિલર વર્ડ છે, દાખલા તરીકે ઓડિટરની ફરજ આમાં આપેલી છે અને પહેલામાં આપેલી છે, તો બે સેમ ટુ સેમ છે તો તે લખી નાખવાનું. અક્ષર મસ્ત ના કરવાના, કંઈ ઘટે નહીં એવા, એટલે તમને માર્ક પણ રોકડા મળશે. ઓકે, પ્રશ્ન 3 જોઈએ તો ઓડિટ અહેવાલ અંગે ઓડિટરની ફરજ સ્પષ્ટ કરી સાચો અને વ્યાજબી ઓડિટ અહેવાલનો ખ્યાલ વિસ્તારપૂર્વક સમજાવો. આવી રીતે તમને પ્રશ્ન પૂછી શકે છે, આઈએમપી છે. આગળ વાત કરીએ ક્વેશ્ચન નંબર 3 અથવાનો છે. ઓડિટ રિપોર્ટ અને ઓડિટ પ્રમાણપત્રનો અર્થ આપો, તેમજ ઓડિટરની જવાબદારીને ધ્યાનમાં લઈ સારા ઓડિટ અહેવાલના લક્ષણો જણાવો. યાદ રાખજો, આ 2022ના પ્રશ્નપત્રની અંદર પૂછાયેલા પ્રશ્ન છે, માટે આવનારી પરીક્ષામાં ખૂબ જ મોસ્ટ આઈએમપી છે, ખાસ કરીને તમે જોઈ લેજો. પ્રશ્ન નંબર 4 જોઈએ તો નીતિશાસ્ત્ર અને કોર્પોરેટ ગવર્નન્સની સમજૂતી આપી નૈતિકતા અને પ્રામાણિકતાનું પાલન કરવામાં સંચાલક મંડળે ધ્યાનમાં લેવાના મુદ્દાઓ જણાવો. ઓકે, બે પોઈન્ટ છે, નૈતિકતા
અને પ્રામાણિકતાનું પાલન કરવું હોય તો સંચાલક મંડળે કયા મુદ્દાઓ ધ્યાનમાં લેવા જોઈએ તે મુદ્દા અંગે તમે જણાવવાનું છે. અથવાની અંદર આપેલો છે પ્રશ્ન નંબર 4. કોર્પોરેટ ગવર્નન્સના સંદર્ભમાં નૈતિક આચાર સંહિતાની કમિટી અને ગ્રીન ગવર્નન્સ કે પર્યાવરણ સુસંચાલનનો ખ્યાલ સમજાવો. આ પ્રશ્ન પણ તમને પૂછી શકાય છે. મિત્રો, આ ખૂબ જ મોસ્ટમાંથી મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે. ખાસ કરીને તમારે જોઈ લેવાના છે, પોઈન્ટ ટુ પોઈન્ટ જોવાના છે. કોઈ પણ ચેપ્ટર હોય તો તે ચેપ્ટરની અંદર ચેપ્ટરનું નામ શું છે તે ખાસ મોસ્ટ આઈએમપી બને છે. દાખલા તરીકે જો ઓડિટરનો પ્રશ્ન હોય તો ઓડિટરના ચેપ્ટરનું નામ શું છે તે નામની ઉપરથી તમારે જોવાનું છે કે તેનો અર્થ શું થાય છે. ડિવિડન્ડનું ચેપ્ટર હોય તો પહેલું ડિવિડન્ડનો અર્થ કરવાનો, ચેપ્ટર પ્રમાણે તમારે કરવાનો છે. પ્રશ્ન જે ઓલ્ડ પેપરમાં પૂછાયેલા હોય છે તે આઈએમપી હોય છે, તે તમને ખબર છે, એટલે ખાસ કરીને જોઈ લેજો. આવનારા વિડીયોમાં આપણે બીજા જે સબ્જેક્ટ છે, બીજા જે મોસ્ટ આઈએમપી ચેપ્ટર છે તેની વાત કરીશું. ચાલો હાલ રજા લઈએ. આ વિડીયો સારો લાગ્યો હોય તો જરૂરથી એક લાઇક આપી દેજો. ફરી મળીશું.